જય કોળી સમાજ. હું પ્રવીણભાઈ કોળી, અખિલ ભારતીય કોળી સમાજ ઉપાધ્યક્ષ. કોળી સમાજની સમક્ષ હું એક વાત મેકવા માગી રહ્યો છું કે જે આજકાલ હમણાં થોડા દિવસથી વિષયને લઈને જે રાજકારણ ગરમાયું છે, તો એમાં હું કોળી સમાજને કહેવા માગું છું કે એ પોલિટિક અને રાજકીય ટંટ હોય ને એવું મને લાગી રહ્યું છે. એટલે આપણને સમજ વાત મેકી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને, જે આમ આદમી પાર્ટીના છે, એટલે મારે આ બોલવું પડે છે. કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે, કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે, કંઈક અમારા બોટાદના પણ છે. તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય, એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે. એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા, આટલી વસ્તુ થઈ, કોઈનો ફોન નથી ઉપાડતા. કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા. તો આ લોકોને મિત્રોને હું કહેવા માંગુ છું, જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને, ભાવનગર વાળા હોય, બોટાદ વાળા હોય કે સુરેન્દ્રનગર, એને હું કહેવા માંગુ, તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની? કે તમારા ધારાસભ્ય આ 3 વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે, વિષયમાં પણ એ સામેલ નથી, બોટાદમાં પણ નથી. અમે દખી થાવી છે આ 3 વર્ષથી. તો પહેલાં હું કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીવાળાના કોળી સમાજના આગેવાનોને કે પહેલાં ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો. આ તો તમે તમારી પોલિટિક ચમકાવવા આવ્યા છો. વિષયનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો, એનાથી વિશેષ કાંઈ નથી. તો સમાજને હું કહેવા માગું છું કે આમાં ગુમરાહ ના થતા. જો એમની સાચી જ દાનત હોય તો તમે અપાવો ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું. આજ આટલા ટાઈમથી ધારાસભ્ય છે, કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી. તો કેમ નથી બોલતા? શું એને પાછલા બારણે સોદાબાજી કરી છે? બહાર લાવો એની સાચી હકીકત. એટલે કોળી સમાજને ગુમરાહ કરોમાં તમે તમારા વિસ્તારમાં કામ કરો. કોળી સમાજ ભોળો છે, એને છેતરવાનું બંધ કરો. જય કોળી સમાજ.